આજે તમે તમારો જીવ મૂકી અને તમે સવાર પડે ને રાત 24 કલાક તમે જોતા નથી, તો એ તમારું જે પોતાનું કમિટમેન્ટ છે એ અમે કરી નથી શકતા, પણ એ તમે કરો છો એને તમને ખરેખર ધન્યવાદ આપું છું. અને તમારું હોસલો કેમ બને અને તમારા ફેમિલીને પણ ખબર પડે કે આ સિંહ આજે જે પ્રક્રિયા થાય છે અને એની પીડા છે એ તમે સૌ સમજો છો. આપણે ઘણી બધી વસ્તુ સાગરભાઈ ને આ લોકોની સાથે હું બેસતો હતો, પેલા મોહનભાઈ સાથે હું એના બાઇક પર પણ ફરતો હતો, અને તમારું બહાર અહીંયા ડોજ જેવી ગાડી હતી એમાં બધા ટ્રેકરો ત્યારે જતા હતા, એના ધક્કા મેં પણ માર્યા છે, કારણ કે હું સિંહ સાધનમાં જ રહેતો હતો. મારી પાસે કઈ એટલા પૈસા હતા નહીં એ વખતે. 5 રૂપિયા કે 2 રૂપિયાની થાળી મેં જોઈ છે, બહાર પણ મેં ખાધું છે. એક દુકાનવાળા મને ઓળખે છે. એનું કારણ જ એ છે કે મોહનભાઈના વખતથી હું અહીંયા આવતો હતો, અને ત્યારથી મને આ પરિસ્થિતિ મને પૂરો અંદાજ હતો. અને 5 રૂપિયાની થાળી, 10 રૂપિયાનો રૂમ, આ બધું મેં જોયેલું છે. અને આજે ભગવાને આશીર્વાદ આપ્યા દ્વારકાધીશે, તો આજે હું કંઈ કામ કરવા માટે સક્ષમ બન્યો છું. રિલાયન્સમાં હું પાછળથી આવ્યો, પણ એ પહેલેથી હું બરોડા સ્ટોક એક્સચેન્જમાં કામ કરતો હતો. ત્યાં પણ મારો હાલ હતું કે જે લોકો સિંહ માટે કામ કરે છે, અને એ ગમે ત્યાં હોય, એને માટે તમે જ લોકો છો કે જે સિંહનું રક્ષણ કરો છો. બાકી તો બધા આવે ને જાય, ટુરિસ્ટો આવીને વયા જશે, સાહેબો આવીને વયા જશે, તમે લોકો અહીંયા કાયમી છો અને તમારો વારસો પણ ચાલતું રહેવાનો છે. જેમ કે પરબતભાઈ છે, એ બધા જૂના લોકો છે અને આટલા વર્ષોથી, એટલે તમને સૌને હું અભિનંદન આપું છું. અને આપણે તમારી દરેક વસ્તુને આપણે આગળ વધારવાની છે, અને તમારા ભવિષ્યના પણ પ્રશ્નો હશે તો આપણે સાથે બેસીને નિરાકરણ કરશું. આભાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.